નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટ 10. હું છું સંજીવની. બુલેટિનની શરૂઆત હેડલાઇન્સથી. સંસદની સુરક્ષા ચૂક મામલે માસ્ટરમાઇન્ડનું સરેન્ડર. લલિત સાથે વધુ એક આરોપી પોલીસ સમક્ષ થયો હાજર. જાણીતા અભિનેતા શ્રેયસ તલપડેને આવ્યો હાર્ટ એટેક. ફિલ્મની શૂટિંગ વખતે જ એકાએક બેભાન થયા. રાજ્યમાં પડી રહી છે ઠંડી. નલિયા 10.5 ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડુ શહેર. ફિલ્ડિંગ કરતી વખતે ખરાબ રીતે ઇજાગ્રસ્ત થયા સૂર્યકુમાર યાદવ. ઉંચકીને લઈ જવા પડ્યા ગ્રાઉન્ડની બહાર. ડંકીની રિલીઝ પહેલા શાહરૂખ ખાને કર્યા શિરડીમાં સાંઈબાબાના દર્શન. સાથે દીકરી સુહાના અને મેનેજર પણ રહ્યા હાજર. વિગતવાર સમાચાર. સૌથી પહેલા વાત સંસદની સુરક્ષામાં ગેરરીતિના કેસમાં મુખ્ય આરોપી લલિત મોહન ઝાની ધરપકડ કરવામાં આવી છે. સંસદની સુરક્ષામાં ગેરરીતિના કેસના મુખ્ય આરોપી લલિત મોહન ઝાની ગુરુવારે સાંજે ધરપકડ કરવામાં આવી. આરોપી લલિત મોહન ઝાને અન્ય વ્યક્તિ સાથે રાષ્ટ્રીય રાજધાનીના ડ્યુટી પાથ પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેને સ્પેશિયલ સેલને સોંપવામાં આવ્યો હતો. 2001માં સંસદ પર થયેલા હુમલાની વરસી પર લોકસભાની કાર્યવાહી દરમિયાન સુરક્ષામાં મોટી ખામી જોવા મળી હતી. બુધવારે કાર્યવાહી દરમિયાન પ્રેક્ષક ગેલેરીમાંથી 2 લોકો સાંસદોની વચ્ચે કૂદી પડ્યા અને સ્મોક કેન બહાર કાઢ્યા, જેના કારણે ગૃહમાં પીળો ધુમાડો ફેલાઈ ગયો હતો. તે જ સમયે એક મહિલા સહિત 2 લોકોએ સૂત્રોચ્ચાર કર્યા અને સંસદ સંકુલની બહાર ડબ્બામાંથી પીળો ધુમાડો છોડ્યો, જેના પગલે પોલીસે બંનેની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર સંસદની સુરક્ષા ભંગ આ 6 લોકો દ્વારા આયોજનપૂર્વક કરવામાં આવી હતી, જે તમામ હવે પોલીસ કસ્ટડીમાં છે. રાજસ્થાનમાં આજે ભજનલાલ શર્મા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. તેમની સાથે 2 ડેપ્યુટી સીએમ દિયા કુમારી અને પ્રેમચંદ બેરેવા પણ શપથ લેશે. રાજ્યપાલ કલરાજ મિશ્રા ત્રણેયને શપથ લેવડાવશે. જયપુરના આલ્બર્ટ હોલમાં શપથગ્રહણ કાર્યક્રમ યોજાશે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, ભાજપ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાનો, નાયબ મુખ્યપ્રધાનો અને ઘણા કેન્દ્રીય પ્રધાનો સામેલ થશે. શપથગ્રહણ સમારોહની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. સુરક્ષાની પણ કડક વ્યવસ્થા કરવામાં આવી છે. આલ્બર્ટ હોલ તરફ જતા તમામ રસ્તાઓને પોસ્ટર્સ અને બેનર્સથી શણગારવામાં આવ્યા. દરેક જગ્યાએ ભાજપના નેતાઓના કટઆઉટ્સ દેખાઈ રહ્યા છે. सबसे पहले बहुत अच्छा लग रहा है और एक ऐसे कार्यकर्ताओं को लीग से हटके जिसको कहते हैं हम डिफरेंट स्ट्रॉक, तो ये प्रधानमंत्री मोदी जी का विजन, दूरदृष्टि, पहली बार ऐसा हुआ है कि एक ज़मीनी कार्यकर्ता जो ज़मीन से उठ करके लगातार महामंत्री रहा, पूरे राजस्थान का चप्पा चप्पा जो हमारे होने वाले मुख्यमंत्री हैं वो जानते हैं, पूरे राजस्थान का चप्पा चप्पा, और एक कार्यकर्ता को का उत्साहवर्धन करने के लिए ये बहुत बड़ी बात है कि एक साधारण कार्यकर्ता को बनाने से पूरे राजस्थान के ही नहीं पूरे देश के कार्यकर्ताओं में इस बात का उत्साह है कि अगर काम किया जाता है पार्टी के लिए तो कभी बेकार नहीं जाएंगे. આજે સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ છે. ભારતીય સ્વતંત્રતા સેનાની અને દેશના પ્રથમ ગૃહમંત્રીનો જન્મ વર્ષ 1875માં 31 ઓક્ટોબરના રોજ ગુજરાતના નડિયાદમાં અને અવસાન વર્ષ 1950માં 15 ડિસેમ્બરના રોજ મુંબઈમાં થયું હતું. આજે તેમની પુણ્યતિથિ પર દેશના વડાપ્રધાનથી લઈ સામાન્ય માણસે તેમને સોશિયલ મીડિયાના માધ્યમથી શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. દેશના ગૃહમંત્રી અમિત શાહ, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી, કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે સોશિયલ મીડિયાના માધ્યમથી સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. પીએમ નરેન્દ્ર મોદી રવિવારે સુરત આવશે. વડાપ્રધાનની મુલાકાતને લઈને તંત્ર તૈયાર છે, ત્યારે સુરત પોલીસ કમિશનરનું જાહેરનામું સામે આવ્યું છે, જેમાં અજયકુમાર તોમરે સુરતમાં
નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કર્યો છે. ડાયમંડ બુર્સની આસપાસનો 2 કિલોમીટરમાં નો ડ્રોન ઝોન છે. ડાયમંડ બુર્સની અંદર બહારનો વિસ્તાર નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યો છે. ડાયમંડ બુર્સથી એરપોર્ટ સુધી કંઈ પણ ઉડાવી શકાશે નહીં. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતમાં 17મી ડિસેમ્બરે નવનિર્મિત હીરા બુર્સનું ઉદ્ઘાટન કરશે. આ સાથે એરપોર્ટના નવા વિસ્તરણ યોજનાનું અનાવરણ કરે તેવી શક્યતા છે. હીરા બુર્સનું 66 લાખ ચોરસ ફૂટનું શાનદાર બિલ્ડિંગ બનાવાયું છે. 15 માળના 9 ટાવરમાં અંદાજે 4500 ડાયમંડ ટ્રેડિંગની ઓફિસો છે. સહકારી ધોરણે 3400 કરોડના અંદાજિત ખર્ચે સુરતના ખજોદ ખાતે તૈયાર કરેલા અને વિશ્વના સૌથી મોટા હીરા બજાર તરીકે ખ્યાતિ પામી રહેલા સુરત હીરા બુર્સના ઉદ્ઘાટનની તારીખ ફાઇનલ થઈ ગઈ છે. ઉદ્ઘાટન સમારોહ ભવ્યાતિ ભવ્ય રીતે યોજવામાં આવશે અને આ પ્રસંગે દેશ દુનિયાના દિગ્ગજ હીરા ઉદ્યોગપતિઓ, ગણમાન્ય વ્યક્તિઓને ખાસ આમંત્રિત કરીને સુરત હીરા બુર્સના ઉદ્ઘાટન સમારોહમાં સહભાગી કરવામાં આવશે. બોલિવૂડ અભિનેતા શ્રેયસ તલપડેને હાર્ટ એટેક આવ્યો છે. 47 વર્ષીય શ્રેયસ અભિનેતા અક્ષય કુમાર સાથે વેલકમ ટુ જંગલ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હતો. તે જ સમયે આ ઘટના બની હતી. શૂટિંગ પૂરું કર્યા બાદ તેઓ એકાએક બેભાન થઈને ઢળી પડ્યા, જ્યાંથી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. અહીં તેમની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી છે. જોકે હોસ્પિટલ દ્વારા જાહેર કરાયેલ અપડેટ અનુસાર તેમની હાલત હાલમાં સ્થિર છે. થોડા દિવસ પહેલા અક્ષય કુમારે એક વિડીયો પોસ્ટ કર્યો હતો, જેમાં શ્રેયસ તેમની સાથે વેલકમ ટુ જંગલ ફિલ્મની શૂટિંગ કરતા દેખાઈ રહ્યા છે. સ્ટન્ટ પરફોર્મ કરતી વખતે અક્ષયની પાછળ શ્રેયસ પગથિયા પર ઊભા હતા. વિડીયોમાં એક્ટર્સની મસ્તી દેખાતી હતી, પણ કોઈને અંદાજ નહોતો કે આવું કંઈક થશે. શ્રેયસ તલપડેને અંધેરી વેસ્ટના બેલેવ્યુ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. શુક્રવારે સવારે દિલ્હીની હવાની ગુણવત્તા ખૂબ નબળી શ્રેણીમાં રહી. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અનુસાર શુક્રવારે સવારે 8 વાગે અશોક વિહારનો AQI 322, બોવાનાનો AQI 350, દ્વારકા સેક્ટરનો 8નો AQI 319, રોહિણીનો AQI 324 અને મુંડકાનો AQI 348 રહ્યો. આ દરમિયાન આનંદ વિહાર, DTU, નફજગણ અને IGI એરપોર્ટ જેવા ઘણા સ્થળોનો AQI તે જ સમયે નબળી શ્રેણીમાં રહ્યો હતો. સવારે 8 વાગે તાપમાન 91% ભેજ સાથે 9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. રાષ્ટ્રીય રાજધાનીમાં છેલ્લા કેટલાક દિવસોથી તાપમાન સામાન્ય કરતાં નીચું છે. ગુરુવારે લઘુત્તમ તાપમાન 6.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ઠંડા પવનના સુસવાટા સાથે ઠંડીનું પ્રમાણ વધ્યું છે. વાતાવરણ ઠંડુગાર થતાં ઠંડીનો પારો ગગડીને -1 ડિગ્રી પર યથાવત રહ્યો છે. સવારના સુમારે વાહનોની છત પર બરફના થર જામેલા જોવા મળ્યા હતા. ગુરુ શિખર પર પાણીમાં બરફના થર જામ્યા હતા. માઉન્ટ આબુમાં ઠંડીના કારણે સ્થાનિક રહીશોના જનજીવન પર અસર જોવા મળી રહી છે. સવારના સુમારે રસ્તાઓ સુમસામ જોવા મળ્યા છે, તો રાત્રિના સમયે રસ્તાઓ પર લોકો તાપણું કરતા પણ નજરે પડ્યા હતા. હોટલમાં બોનફાયર શરૂ થઈ ગયા છે. ઠંડીની મજા માણવા આવતા સહેલાણીઓએ શનિ રવિની રજા દરમિયાન અગાઉથી હોટલમાં બુકિંગ કરાવવાનું શરૂ કરી દીધું છે. અત્યાર સુધી માત્ર ઉનાળાની ગરમીની સિઝનમાં જ સહેલાણીઓની સંખ્યા વધતી હતી, પરંતુ હવે વિદેશથી આવતા સહેલાણીઓની સંખ્યા પણ વધી રહી છે. રાજ્યમાં ઠંડીથી આંશિક રાહત મળી છે, જેમાં મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 2 ડિગ્રી જેટલો ઊંચકાયો છે. નલિયા 10.5 ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું. અમદાવાદમાં તાપમાન 16.5 ડિગ્રી, ગાંધીનગરમાં 14.9 ડિગ્રી, ડીસામાં 13.4 ડિગ્રી તાપમાન, તો કંડલામાં 13 ડિગ્રી તાપમાન તથા વડોદરામાં 16.4, સુરતમાં 21.4 ડિગ્રી તાપમાન રહ્યું છે. સાથે ડિસેમ્બરનું અંતિમ સપ્તાહ પણ હવામાન પલટાવાળું રહે અને વાદળછાયું માવઠા જેવું રહે તેવું હવામાન વિભાગનું અનુમાન છે. શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીમાં યોગાસન અને વ્યાયામનો અનેરો મહિમા હોય છે. ત્યારે અમદાવાદના પ્રસિદ્ધ પરિમલ ગાર્ડન ખાતે આ ગ્રુપ છે એક વ્યાયામ કરી રહ્યું છે. સિનિયર સિટીઝનો છે, મોટી સંખ્યામાં સિનિયર સિટીઝનો હાલમાં જે ફૂલ ગુલાબી ઠંડી છે તેનો આનંદ લઈ રહ્યા છે અને તેઓ યોગાસન કરી રહ્યા છે. આ યોગાસન, પ્રાણાયામ અને વ્યાયામનો શિયાળાની સિઝનમાં ખૂબ જ ફાયદો થાય છે. આપ જોઈ રહ્યા છે તે કે તેઓ હાથની કસરત કરી રહ્યા છે અને આ કસરત તેમને સ્વાસ્થ્યને
ખૂબ જ લાભદાયક થાય છે. ખૂબ જ મોટી સંખ્યામાં અહીં આ લોકો આવે છે અને તેઓ વ્યાયામનો ફાયદો લે છે. આ વ્યાયામનો ફાયદો કરતો જેમ જેમ ફૂલ ગુલાબી ઠંડી વધતી જાય છે તેમ તેમ અહીં આવતા જે વ્યાયામવીરો છે તેમની પણ સંખ્યા વધતી જાય છે. વ્યાયામવીરોમાં વાત કરવામાં આવે તો યુવાનોથી લઈને મોટેરાઓ, સિનિયર સિટીઝનો પણ વ્યાયામ કરવા આવે છે અને આપ જોઈ રહ્યા છીએ કે તેઓ હાલમાં યોગાસન કરી રહ્યા છે અને યોગાસનનો ખૂબ જ ફાયદો હોય છે. સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક હોય છે અને જે પ્રમાણે આ મહિલાઓ અને આ પુરુષોનું ગ્રુપ છે તેઓ હાલમાં યોગાસન કરી રહ્યા છે અને આ યોગાસનનો તેમને જીવન પર્યાય ફાયદો થશે. કેમેરા પર્સન જીતુભાઈ સાથે ચેતન બામણિયા, પ્રવેગ ટીવી, અમદાવાદ. સાઉથ આફ્રિકા સામે 3 ટી20 સિરીઝની અંતિમ મેચમાં બેટથી ધમાલ કરનાર સૂર્યકુમાર યાદવ ફિલ્ડિંગ કરતી વખતે ખરાબ રીતે ઇજાગ્રસ્ત થયા. ત્યારબાદ તેમને ઉંચકીને ગ્રાઉન્ડની બહાર લઈ જવામાં આવ્યા હતા. સૂર્યકુમારની ગેરહાજરીમાં રવિન્દ્ર જાડેજાએ ટીમની કમાન સંભાળી હતી. સાઉથ આફ્રિકાની ઇનિંગ્સ દરમિયાન સૂર્યકુમાર યાદવ ફિલ્ડિંગ કરતી વખતે ઇજાગ્રસ્ત થયા. બોલનો પીછો કરતી વખતે તેમણે બોલને રોક્યો, પરંતુ જ્યારે તે બોલને નાખવા ગયા ત્યારે તેમનો ડાબો પગ ઇજાગ્રસ્ત થયો. આ પછી સૂર્યકુમાર યાદવ ખૂબ જ પીડામાં દેખાઈ રહ્યા હતા. ત્રીજી ટી20 મેચમાં સૂર્યકુમાર યાદવે શાનદાર બેટિંગ કરી અને સદી ફટકારી. તેમણે માત્ર 56 બોલમાં 178ના સ્ટ્રાઇક રેટથી 100 રન બનાવ્યા. સૂર્યકુમાર યાદવે ટી20 ફોર્મેટમાં સાઉથ આફ્રિકાની ધરતી પર સદી ફટકારનાર ભારતનો પ્રથમ બેટ્સમેન પણ બની ગયા. તેની ઇનિંગ્સ થકી ભારતે 20 ઓવરમાં 7 વિકેટે 201 રન બનાવ્યા હતા. જવાબમાં સાઉથ આફ્રિકા 95 રનમાં ઓલ આઉટ થઈ ગયું હતું. બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાન ગુરુવારે દીકરી સુહાના સાથે શિરડીના સાંઈબાબા સમાધિ મંદિર પહોંચ્યા હતા. મંદિરમાં દર્શન કરતા કિંગ ખાનની તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. તાજેતરમાં જ શાહરૂખ જમ્મુના રિયાસી જિલ્લામાં વૈષ્ણોદેવી મંદિરે પણ પહોંચ્યા હતા. આ દરમિયાન અભિનેતાની મેનેજર પૂજા દદલાની પણ તેમની સાથે હાજર હતા. મંદિર જતા સમયે તેમને પોલીસ અને સુરક્ષા કર્મચારીઓએ ઘેરી લીધો હતો. અભિનેતાની ફિલ્મ ડંકી પણ આ મહિને રિલીઝ થવા જઈ રહી છે. પઠાણ અને જવાન જેવી હિટ ફિલ્મો પછી ડંકી શાહરૂખ ખાનની 2023ની ત્રીજી અને છેલ્લી ફિલ્મ છે. રાજકુમાર હીરાની દ્વારા નિર્દેશિત આ ફિલ્મ કોમેડી ડ્રામા હોવાનું કહેવાય છે. આ ફિલ્મ 21 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે ધોલેરા એસઆઈઆરની મુલાકાત લીધી હતી. ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયનના ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી તથા ઇન્ફ્રાસ્ટ્રક્ચર કામોની પ્રગતિનું નિરીક્ષણ કર્યું હતું. ફેઝ 1નું 95% કામ પ્રોજેક્ટ કાર્ય પૂર્ણ થઈ ગયું છે. ગ્લોબલ ઇકોસિસ્ટમ દ્વારા ઇન્વેસ્ટમેન્ટ માટેની નવી તકો ખોલવા ધોલેરા સજ્જ થઈ રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધોલેરા સરની સ્થળ મુલાકાત લઈને ફેઝ 1ના 22.54 કિલોમીટરના એક્ટિવેશન એરિયામાં હાથ ધરાઈ રહેલી કામગીરીનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું. ફેઝ 1નું 95%થી વધુનું કામ પૂર્ણ થઈ ગયું છે અને હવે ગ્લોબલ ઇકોસિસ્ટમ દ્વારા ઇન્વેસ્ટમેન્ટ માટેની નવી તકો ખોલવા ધોલેરા સર સજ્જ થયું છે. તેની જાણકારી મુખ્યમંત્રીએ મેળવી હતી. ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયનમાં અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકાના 22 ગામોને અને 920 ચોરસ કિલોમીટરના વિસ્તારને આવરી લેવાયા છે. એટલું જ નહીં, આ વેલ પ્લાન્ડ સિટીમાં વર્લ્ડ ક્લાસ ફોર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ છે. ડેડિકેટેડ અંડરગ્રાઉન્ડ સર્વિસ કોરિડોર સાથે 92 કિલોમીટરનું મજબૂત ઇન્ટરનલ રોડ નેટવર્ક, 150 MLD પાણી પુરવઠો જેવી સગવડ સાથે સ્કિલ્ડ અને સેમી સ્કિલ્ડ મળી વિશાળ રોજગારીની તકો ઊભી કરવામાં પણ આ સ્માર્ટ સિટી મદદરૂપ બનશે. મુખ્યમંત્રીએ ફેઝ 1 એક્ટિવેશન એરિયાની મુલાકાત બાદ ઉચ્ચ સ્તરીય બેઠકમાં સમગ્ર પ્રોજેક્ટની કામગીરીની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં પ્રસ્તુત થયેલા પ્રેઝન્ટેશન અને ચર્ચા દરમિયાન જાણવામાં મળ્યું કે ધોલેરા અતિ આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિશાળ લેન્ડ પાર્સલ સાથે ડિફેન્સ એન્ડ એરોસ્પેસ એન્જિનિયરિંગ, ઓટો
એન્સીઝરીઝ અને ફાર્માસ્યુટિકલ તેમજ એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ, રિન્યુએબલ એનર્જી તથા આઈટી અને ઇલેક્ટ્રોનિક્સ સેક્ટરના ઉદ્યોગો માટે પણ સાનુકૂળ લોકેશન છે. તેમણે સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે ફેસિલિટીઝ તથા ગ્રીન હાઇડ્રોજન જેવા નવા ક્ષેત્રોના ઉદ્યોગો માટે પણ ધોલેરામાં રહેલી વિપુલ સંભાવનાઓ અંગેની જાણકારી મેળવી હતી. ધોલેરા વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેડ કોરિડોરના ક્લસ્ટર વિકાસ માટે મહત્વપૂર્ણ બન્યું છે અને નેશનલ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર ડેવલપમેન્ટ કોર્પોરેશન આ પ્રોજેક્ટ સાકાર કરવામાં ઇનિશિયેટિવ લઈ રહ્યું છે. તેની પણ વિગતો મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરવામાં આવી હતી. ધોલેરા ઇન્ડસ્ટ્રીઝ સ્માર્ટ સિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં નેક્સ્ટ જનરેશન ટેકનોલોજી ડેવલપમેન્ટ દ્વારા સસ્ટેનેબલ ડેવલપમેન્ટને પ્રેરિત કરવામાં મહત્વનું યોગદાન આપશે તેમ પણ મુખ્યમંત્રીની ધોલેરા પ્રોજેક્ટની સ્થળ મુલાકાત દરમિયાન તેઓએ જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ટીવી, ધોલેરા. વડોદરા સ્થિત પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ 2023ની ઉજવણી કરવામાં આવી. ગુરુવારે સુભાનપુરા ખાતે CH વિદ્યાલયના બાળકોને સાથે રાખીને ઉર્જા બચતના સંદેશ આપવા માટે પ્લે કાર્ડ અને પોસ્ટર્સ લઈને ઉર્જા રેલી યોજવામાં આવી. રેલીમાં બાળકીએ ઉર્જા બચત અને પુનઃપ્રાપ્ય ઉર્જાનો ઉપયોગ કરવાના સૂત્રોચ્ચાર કરીને જાગૃતતા ફેલાવી હતી. આજે ભારત સરકાર દ્વારા દર વર્ષે યોજાતો અથવા તો ઉજવણી કરાતો કાર્યક્રમ એટલે ઉર્જા સંરક્ષણ દિન. ઉર્જા સંરક્ષણ દિનની ઉજવણી એટલા માટે કરવામાં આવે છે કારણ કે લોકો ભોગ પ્રધાન પ્રવૃત્તિમાંથી પાછા વળે અને ઉર્જા શાણી ખરીદી કરતા થાય. આવનારી જે પેઢી છે એ ઉર્જા કટોકટીથી બચી શકે અને આપણે બધાએ પુનઃપ્રાપ્ય ઉર્જાના જે ઉપકરણો જે છે, સોલાર કુકર, સોલાર વોટર હીટર, સોલાર રૂફટોપ જેવી સરકારશ્રીની જે ગુજરાત ઉર્જા વિકાસ એજન્સીની જે યોજનાઓ છે એનો મેક્સિમમ ઉપયોગ કરી આપણી પૃથ્વીને બચાવવાનું, એને જતન કરવાનું અને આવનારી પેઢી માટે પણ રહેવાલાયક આ વાતાવરણ બની શકે એવો આ આશય હતો. આજે અમને વિજ્ઞાન દિવસ માટે લોક વિજ્ઞાન કેન્દ્રમાં લઈને આવ્યા હતા. ત્યાં અમને ઘણી બધી સૌર ઉર્જાનો સાધનો દેખાડ્યા અને સમજવા મળ્યું કે આનો શું ઉપયોગ થાય છે અને તેના બધા ઉપયોગ કહેવામાં આવ્યા અને અમને કહેવામાં પણ આવ્યું કે આ તમને કઈ રીતે, કઈ જગ્યા અને કેવી રીતે મળશે. હવામાન વિભાગની વાતાવરણ અંગે આગાહી છે. રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે તેવી હવામાન વિભાગે શક્યતા દર્શાવી છે. 3 દિવસ સુધી તાપમાનમાં 2 થી 3 ડિગ્રી વધારો થશે. વાતાવરણમાં ભેજ અને વાદળો છવાયા હોવાથી તાપમાનનો પારો ઊંચકાશે તેવી પણ હવામાન વિભાગે આગાહી કરી છે. આજે દિવસ દરમિયાન નલિયા 10.5 ડિગ્રી સાથે સૌથી ઠંડુ સ્થળ અને અમદાવાદમાં તાપમાન 16.5 ડિગ્રી નોંધાયું છે. કોવિડના લોકડાઉન બાદ યુવાનોમાં વધતી જતી કરોડરજ્જુ, સ્લીપ ડિસ્ક સહિતની તકલીફો અંગે ચોંકાવનારો સર્વે થયો છે. કોવિડ બાદ લોકોમાં આરોગ્ય પ્રત્યે ઘણી જાગૃતિ આવી છે. બીજી બાજુ ઉતાવળે શારીરિક સ્વસ્થતા અને સૌષ્ઠવ મેળવવા જતા લોકો શરીરમાં ખૂબ અગત્યની કરોડરજ્જુ અને તેની તકલીફો થઈ હોવાનું જાણવા મળ્યું છે. અત્યાર સુધીમાં 400 જેટલી સ્પાઇન એન્ડોસ્કોપી સર્જરી કરી ચૂકેલા ડોક્ટર અગમ ગાર્ગિયા દ્વારા દર્દીઓમાં કરોડરજ્જુની જુદી જુદી તકલીફો અને તેના કારણોનો અભ્યાસ કરવામાં આવ્યો. સામાન્ય રીતે અગાઉ 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોમાં કરોડરજ્જુની સ્લીપ ડિસ્કની તકલીફ જોવા મળતી હતી, પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. ખાસ કરી લોકડાઉન બાદ લોકોના બદલાયેલા જીવનધોરણ, વ્યવસાય, લાઇફસ્ટાઇલ, વધુ પડતી અને આડેધડ કરાતી કસરત, સાયકલિંગ, ખાનપાન અને રોજિંદી આદતોને હવે યુવાનોમાં પણ સ્લીપ ડિસ્કની તકલીફ થઈ હોવાના કેસ સામે આવી રહ્યા છે. કોવિડ-19 પછી જે રીતે બીજી બધી બીમારીઓ વધી છે એના કરતાં સ્પાઇનમાં બી અમે જોયું છે કે સ્પાઇનના પેશન્ટ્સને બી સ્લીપ ડિસ્કના કેસીસ વધ્યા છે. અને કોવિડ પહેલાં આ વસ્તુ જો વૃદ્ધ પેશન્ટ્સ છે 60 યર્સ અબવ એમાં દેખાતી હતી, પણ કોવિડ પછી આ યુવાન પેશન્ટ્સ, ઇવન 18 થી 25ના એજ ગ્રુપના બી 5 થી 10 પેશન્ટ એવા છે કે જેમને સ્પાઇન એન્ડોસ્કોપી કરવી પડી છે. અને સ્લીપ ડિસ્ક બાબતે હવે ધીમે ધીમે આખી દુનિયામાં ગોલ્ડ સ્ટેન્ડર્ડ સ્પાઇન એન્ડોસ્કોપી થઈ જાય છે, કેમ કે એમાં એક જ દિવસમાં પેશન્ટને રજા આપી શકીએ, પેશન્ટને બેભાન કરવાની જરૂર નથી પડતી અને સ્પાઇનમાં વાડકાપ કરવાની જરૂર નથી પડતી, જેનાથી રિઝલ્ટ
બહુ સરસ મળે છે. વડોદરા ખાતે ગુરુવારે સિગ્મા યુનિવર્સિટી દ્વારા સ્થિરતા, સામાજિક જવાબદારી અને મજબૂત શાસન પદ્ધતિઓ જેવા વિષયોને આવરી લેતા રાષ્ટ્રીય શિખર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્થિરતા, સામાજિક જવાબદારી અને મજબૂત શાસન પદ્ધતિના સિદ્ધાંતો પર ઉદ્યોગના અગ્રણીઓ, નિષ્ણાંતો અને હિતધારકો સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સિગ્મા યુનિવર્સિટી દ્વારા યોજાયેલ શિખર પરિષદમાં ક્લાઇમેટ ચેન્જ અને એન્વાયરમેન્ટલ સસ્ટેનેબિલિટી, સોશિયલ ઇમ્પેક્ટ એન્ડ ઇક્વાલિટી, કોર્પોરેટ ગવર્નન્સ અને અકાઉન્ટેબિલિટી વિષયો પર પદ્મશ્રી ડોક્ટર G.D. યાદવ, ડોક્ટર R. વેણુગોપાલ, D.M. ઠાકર અને રત્નેશ ઝા સહિત ડોક્ટર સુધીર જોશી જેવા નિષ્ણાંતો દ્વારા પેનલ ડિસ્કશન કરવામાં આવ્યું હતું. मेरा नाम है प्रोफेसर G.D. यादव. मैं मुंबई से हूँ, फॉर्मर वाइस चांसलर ऑफ इंस्टीट्यूट ऑफ केमिकल टेक्नोलॉजी. नाउ आई एम नेशनल साइंस चेयर. तो ये जो नेशनल समिट था एनवायरनमेंट, सोशल एंड गवर्नेंस के बारे में, वो बहुत अच्छा चर्चा हो गया दिन भर. मैंने खुद नेट ज़ीरो और सस्टेनेबिलिटी के ऊपर बात किया. उसमें ग्रीन हाइड्रोजन के कितने फ़ायदे हैं. આજે જે એન્વાયરમેન્ટલ સોશિયલ ગવર્નન્સ 2023 સમિટનું જે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સિગ્મા અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, STDC, UN મેમ્બર્સ એન્ડ પેસો આ ચાર. તમને કદાચ માનવામાં નહીં આવે કે અત્યારે ડિસેમ્બર મહિનામાં પણ એક સ્થળ એવું છે કે જ્યાં કેરીનો રસ પ્રસાદ તરીકે પીરસવામાં આવી રહ્યો છે. સદીઓથી ચાલી આવતી પરંપરા મુજબ ડીસામાં વસતો મોદી સમાજ દર વર્ષે માગસર સુદ બીજના દિવસ બહુચર માતાને કેરીના રસનો ભોગ ધરાવે છે અને રસ રોટલીના પ્રસાદનો જમણવાર રાખે છે. કેરીનો રસ માત્ર ઉનાળામાં મળતો હોય છે, પરંતુ જો તમારે કડકડતી ઠંડીમાં પણ કેરીના રસનો સ્વાદ માણવો હોય તો તમારે બનાસકાંઠા જિલ્લાના ડીસા જવું પડશે. જે હા, ડીસામાં સદીઓથી ચાલી આવતી પરંપરા મુજબ ડીસામાં વસતો મોદી સમાજ દર વર્ષે માગસર સુદ બીજના દિવસે મા બહુચરને કેરીના રસનો ભોગ ધરાવે છે અને ત્યારબાદ રસનો પ્રસાદ તરીકે વિતરણ કરે છે. આજે પણ ડીસા ખાતે મોદી સમાજની વાડીમાં કેરીના રસ અને રોટલીનું પ્રસાદ તરીકે વિતરણ કરવામાં આવ્યું અને આજે એક દિવસમાં 5500 લોકોએ આ પ્રસાદનો લાભ લીધો હતો, જેમાં 2000 કિલો કરતાં વધારે કેરીના રસનો ઉપયોગ થયો હતો. માતાજીનો જે રસ રોટલીનો પ્રોગ્રામ છે એ પોપટલાલ મણીલાલ ભરતિયા પરિવારના સહયોગથી છે અને આ જે રસ રોટલીનો પ્રોગ્રામ છે માગસર સુદ બીજ, જે અમારે વર્ષોથી એ જમાનામાં વલ્લભ ધોળાએ જે માતાજીનો પ્રસાદ ધરાયો હતો ત્યારથી એ પ્રેરણા માતાજીએ દરેકને આપે અને સૌ પણ આવો પ્રસાદ ધરાવે અને આવું જમણ કરે એવી મા બહુચરને પ્રાર્થના. અને પોપટલાલ મણીલાલ ભરતિયા પર માતાજીએ જે ઉપકાર કર્યો છે અને જે આશીર્વાદ આપ્યા આ પ્રસંગનો જે લાભો મળ્યો એ અમે ક્યારેય ભૂલી શકીએ એમ નથી. આ પરંપરા પાછળ મોટો ઇતિહાસ વણાયેલો છે. સંવંત 1732ના વર્ષમાં બહુચર માતાના ભક્ત વલ્લભ ભટ્ટે લોકોના કહેવાથી પોતાના ત્યાં જમણવારનું આયોજન કર્યું હતું અને આ જમણવારમાં જે મહેમાનોને બોલાવ્યા તે મહેમાનોએ કેરીના રસ અને રોટલીની માંગ કરી હતી. ત્યારે શિયાળામાં કેરી લાવવી શક્ય ના હોવાથી વલ્લભ ભટ્ટ કોઈને પણ કહ્યા વગર ઘર છોડીને બધું જ માતાજીના ભરોસે છોડીને નીકળી ગયા હતા, જેથી માતાજીએ રસોડામાં આવીને રસોઈ બનાવી હતી અને આવેલા મહેમાનોને કેરીનો રસ અને રોટલી પીરસી હતી. બસ ત્યારથી આ પરંપરા ચાલી આવી રહી છે. માગસર સુદ બીજને તારીખ 14/12/23 ગુરુવારના રોજ ડીસા મોદી સમાજની વાડી ખાતે મા બહુચરના સાનિધ્યમાં રસ રોટલીનું આયોજન કરવામાં આવેલું. હાલમાં શિયાળામાં કોઈ જગ્યાએ બહુચર માતાને રસ રોટલીનો પ્રસાદ ધરવામાં આવે છે અને સમાજના તમામ ભાઈ બહેનો તેનો લાભ લે છે. આ કાર્યક્રમ દરમિયાન જે રોટલી પીરસવામાં આવે છે તે રોટલીઓ મોદી સમાજની બહેનો તેમના ઘરેથી બનાવીને લાવતી હોય છે.
અને ત્યારબાદ તેને રસ સાથે પીરસવામાં આવે છે. આજના સમયમાં તો કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા હોવાથી રસ બનાવી શકાય છે, પરંતુ અહીં તો આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે. કેમેરામેન રતનસિંહ સોલંકી સાથે હરેશ ઠાકોર, પ્રવેગ ટીવી, બનાસકાંઠા. આ સાથે જ બુલેટિનની સમાપ્તિ. રજા લઈશ. નમસ્કાર.